જય શ્રી કૃષ્ણ. તમારી મનગમતી કોઈ વસ્તુ હોય અને બીજાને આપવી પડે તો આપણો જીવ નથી ચાલતો. જે પોતાની ફેવરેટ વસ્તુ છે એ આપણે કોઈને આપવી હોય તો આપણે 100 વાર વિચાર કરવો પડે, ખરું ને? તો વિચાર કરો કે એક મા બાપ એના કાળજાના કટકા જેવી દીકરીને કોઈ બીજાના હાથમાં કઈ રીતે આપતો હશે? એક પેરેન્ટ્સ જ્યારે પોતાની દીકરીનો હાથ બીજાને સોંપે છે ત્યારે એનું કાળજું કેટલું કઠણ રાખ્યું હશે એ તો એક દીકરીના માતા પિતાને જ ખબર હોય, જેણે દીકરીને પરણાવી હોય. મા બાપને ખબર કે ભગવાને એને આટલી શક્તિ કેવી રીતે આપી હશે. એક દીકરીના માતા પિતા બનીને જે કાળજું તમારું કઠણ રાખવું પડે એવી શક્તિ તો ભગવાને જ આપી હોય તો જ આ વસ્તુ શક્ય બને. રાધે રાધે.